બનાસકાંઠાના સુઈગામ, ભાભર વાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મોડી રાત્રે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત અધિકારીઓ સાથે બેઠક યોજી નુકસાન, સ્થળાંતર અને રાહત કામગીરી અંગે ચર્ચા કરી। ટ્રેક્ટર પર બેસી તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને નાગરિકોને સરકારના સમર્થનની ખાતરી આપી। બનાસ ડેરી દ્વારા 1.5 લાખ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે। આ ક્ષેત્રમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને આરોગ્યની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે। વધારે હોવાને કારણે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે અને બીજું રણ પ્રદેશની અંદર પાણીનો નિકાલ જનરલી અહીંથી થતો હોય છે, પરંતુ રણ પણ બધું ભરેલું છે અને પાકિસ્તાન બાજુથી પણ પાણી આવી રહ્યું છે અને બીજી બાજુ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાંથી લુણી નદી અને તેનું પાણી પણ આ રણમાં આવ્યું છે। બધું પાણી એક જગ્યાએ એકઠું થયું છે અને પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ આવતો પવન છે, તો મોજા જે આવે છે આ પાણી જે વરસાદનું પાણી જે રણમાં નિકાલ થવું પડે તેના બદલે સામે બેગ મારી ગયું છે, જેથી કરીને રણની અંદર પણ 5-7 ફૂટ પાણી અને ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ 5 ફૂટ, 7 ફૂટ, 10 ફૂટ સુધીનું પાણી અહીંયા